એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં। દિવાળી નજીક આવી ગઈ છે તો સૌના ઘરે કંઈક ને કંઈક મીઠાઈ બનતી જ હોય છે। તો આજે હું તમારી સાથે જૂની અને જાણીતી મીઠાઈ દાણેદાર મોહનથાળની રેસીપી શેર કરવાની છું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો સૌપ્રથમ તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે, પણ જાડો લોટ આવે છે એ લોટ લેવાનો છે, ઝીણો લોટ નથી લેવાનો। જો તમે ઝીણો લોટ લેશો તો મોહનથાળ દાણી જેવો નહીં થાય, એટલા માટે મેં અહીંયા 500 ગ્રામ જાડો લોટ લીધેલો છે। પછી હવે દૂધને ગરમ થવા માટે રાખી દઈશું। પછી એક વાટકીમાં દૂધ અને ઘીને મિક્સ કરી લેવાનો છે। બંને વસ્તુ મિક્સ થઈ જાય એટલે જે લોટ આપણે ચાળીને રાખ્યો હતો તે લોટમાં તેને નાખી દઈશું અને બંને હાથ વડે લોટમાં સરખી રીતે મિક્સ કરી લેવાનો છે। એટલે ઘી, દૂધ અને લોટ ત્રણેય વસ્તુ સરખું એવું મોણ આપી દેવાનું છે। તો બંને હાથ વડે આ રીતે સરખું મોણ આપવાનું છે, એટલે બધા લોટને સરખું એવું લાગી જાય। હવે સરખું એવું મોણ અપાઈ જાય એટલે હવે તેને આપણે ફરી વખત ચાળી લેવાનો છે। તો ચાળવા માટે આપણે એક બીજા વાસણમાં લઈ લેવાનો છે, એટલે આ મોટા વાસણમાં ચાળતા સરખું એવું ફાવે। મોણ દીધા પછી લોટને ચાળવો જરૂરી છે। જો તમે લોટને નહીં ચાળો તો તેમાં લમ્સ પડી જશે, એટલા માટે લોટ ફરજિયાત ચાળવાનો જ છે। હવે લોટ ચડાઈ જાય એટલે લોટને આ રીતે સરખો મિક્સ કરી લઈશું। પછી એક સાઈડ રાખી દઈશું। હવે એક કડાઈમાં ઘી લેવાનું છે। તો ઘી મેં એક વાટકી જેટલું લીધેલું છે, કેમ કે જો વધારે ઘી હશે તો જ સરખો એવો લોટ પાકશે, એટલા માટે થોડું જાજું ઘી લેવાનું છે। પછી ઘીને થોડીવાર માટે હવે ગરમ થવા દઈશું। ગેસનો ફ્લેમ તો આપણે મીડિયમ જ રાખવાનો છે, હાઈ નથી રાખવાનો, નહીં તો ઘી વધારે ગરમ થઈ જશે। હવે ઘી સરખું એવું ગરમ થઈ ગયું છે તો જે આપણે લોટ ચાળીને રાખ્યો હતો તે લોટ નાખી દઈશું। હવે તેને 25થી 30 મિનિટ જેટલો તેને હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી તે લાઇટ બ્રાઉન ન થવા લાગે અને સ્મેલ સારી એવી ના આવવા લાગે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। જો તમે 500 ગ્રામ લોટ લીધેલો હોય તો સામે 500 ગ્રામ જેટલું ઘી લેવાનું છે। મેં અહીંયા 500 લોટ લીધેલો હતો એટલે 500 ગ્રામ ઘી લીધેલું છે। પછી હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે આ લાઇટ બ્રાઉન ટાઈપ થવા લાગ્યું છે, અને જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું। અને જો તમે તાવીથાથી આ રીતના કરશો તો એકદમ તે નીચે પડી જશે। આ રીતનું થાય, ક્યાંય પણ ચોટે નહીં, તો સમજવાનું કે હવે મોહનથાળ તૈયાર થવા આવ્યો છે। એટલે હવે આપણે સરખો એવો મિક્સ થઈ ગયો છે, એટલે એક વાટકીમાં થોડું સતપ જેવું દૂધ લેવાનું છે અને તે દૂધને આમાં નાખતું જવાનું છે અને મોહનથાળ મિક્સ કરતો જવાનો છે। જો તમે આ રીતના કરશો, લાસ્ટમાં છેલ્લે દૂધ રાખવાનું છે। મોહનથાળ થોડો લાઇટ બ્રાઉન થઈ જાય એટલે મસ્ત આમાં દાણી એકદમ પડી જશે અને મોહનથાળ એકદમ મસ્ત સ્મેલ પણ આવશે અને દેખાવમાં પણ મસ્ત થઈ જશે। તો હવે આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે। તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે એક કડાઈ લેવાની છે અને કડાઈમાં એક વાટકી જેટલું પાણી લેવાનું છે અને તેમાં 400 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે। મેં અહીંયા 400 ગ્રામ ખાંડ એડ કરેલી છે। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 500 ગ્રામ લોટ લીધેલો છે તો 500 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા થોડું મીડિયમ રાખેલું છે, બહુ ગળ્યું નથી કરેલું, એટલે 400 ગ્રામ ખાંડ લીધેલી છે। તો હવે તેને આ રીતના હલાવતા રહીશું અને તેમાં ઓરેન્જ કલર, ફૂડ કલર આવે છે તે નાખ્યો, તેનાથી સરસ એવો ઓરેન્જ કલર આવી જાય અને સરસ એવું મિક્સ કરતા જઈશું। આ રીતના મીડિયમ ફ્લેમ પર જ તેને મિક્સ કરતું જવાનું છે। પછી તે આ રીતના બબલ્સ થવા લાગે એટલે પછી તેને થોડું તાવીથામાં લઈને આંગળીની મદદથી આ રીતના જોવાનું છે। એક તારની જ ચાસણી લાવવાની છે। જો આ રીતે એક તાર થતો હોય તો આપણે જે મોહનથાળ એક બાઉલમાં ભરીને રાખ્યો હતો તે મોહનથાળ તેની અંદર એડ કરી દઈશું અને સરખું એવું મિક્સ કરી લેવાનું છે, જ્યાં સુધી આ જે આપણે ચાસણી બનાવી હતી તે અને મોહનથાળ સરખો એવો મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે અને તેને 10થી 15 મિનિટ જેટલું મિક્સ કરવાનું છે। તો મોહનથાળ એકદમ સરસ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મોહનથાળ થઈ ગયો છે। તો જ્યારે તમે આને થાળીમાં પાથરો ત્યારે થાળીમાં થોડું ઘી લગાવી દેવાનું છે, એટલે મોહનથાળની જ્યારે તમે ઢેફલી લેશો તો સરસ એવી ઉઠલી જાય।
એટલા માટે થાળીમાં ઘી લગાડી દઈશું અને મોહનથાળને તેની ઉપર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો, જો તમે આ રીતે મોહનથાળ ટ્રાય નથી કર્યો તો તમે એકવાર આ રીતે મોહનથાળ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.